નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલ સીડ વતી હું જેનિલ ત્રાડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક મગફળીની નવીનતમ જાતના ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન જોવા માટે આવ્યા છીએ. તો સૌપ્રથમ આપણે ખેડૂત પાસેથી તેના અભિપ્રાયો જાણશું. તો ખેડૂતનું નામ અને તાલુકો અને જિલ્લો જાણ. મારું નામ છે દીપકભાઈ ગધેથરિયા, ગામ જામવાડી, તાલુકો કાલાવાડ ને જિલ્લો જામનગર. મેં દેવલ સીડની જાત છે 1694 નંબર, એનું 6 વીઘાનું વાવેતર કરેલું છે. અત્યારે 50 દિવસની મગફળી થઈ છે. વાવણીનું વાવેતર છે, વરસાદનું ઓરવેલું કોઈ એવું નથી, પણ સારું રિઝલ્ટ દેખાય છે એમ. બરોબર. તો આ કેટલો બિયારણ દર રાખ્યો હતો તમે? આ અમારે 24 કિલોનો વીઘે વીઘે 24 કિલો 24 કિલો દાણા વાવેલા છે. 6 વીઘાનું વાવેતર 6 વીઘાનું વાવેતર. તો મગફળીનું પરફોર્મન્સ કેવું લાગે છે તમને? મગફળી જો જોતા એમ લાગશે કે 30 મણ ઉપર મગફળી કદાચ થશે એમ, કારણ કે અત્યારે જો આમાં 20-25 પોપટા છે ને 20-25 હુયા છે. બરોબર. તો બિયારણની ક્વોલિટી કેવી હતી? બિયારણની ક્વોલિટી અત્યારે બહુ સારી હતી. મારે 6 વીઘાનું વાવેતર છે. આમાં આ જાત સિવાય બીજો એકય છોડવો દેખાતો નથી. બરોબર. અને આજુબાજુના બીજી વેરાયટીઓ કરતા પરફોર્મન્સ સારું અત્યારે છે? સારું લાગે છે. બીજા ખેડૂતને વાવવી હોય તો વાવી શકાય. બહુ સારી જાત છે. અને બીજી એક એમાં ભેળસેળ વાળી બીજા છોડવા છે. બરોબર. તો ખેડૂત મિત્રો, આ હતી TCGS 1694 મગફળી. તેનો એક્સપોર્ટ ક્વોલિટીનો દાણો આવે એક સરખો અને લીસો દાણો આવે. અને બીજા નંબરમાં કે આ ટૂંકી મુદતની વેરાયટી છે, એટલે આંતરપાકમાં આપણે તુવેર સાથે આનું વાવી શકીએ. બાકી તો રોગ પ્રતિકારક શક્તિ એની સારી છે. ફૂગને ગેરુટીકા ઓછો આવે છે, જેથી ઉગવાનો પ્રશ્ન ઓછો રહે. જોમાં વધુ વરસાદ થઈ જાય ઉપાડવા ટાણે તો ઉગવાનો પ્રશ્ન ઓછો રહે છે. તો આ હતી એક નવીનતમ મગફળીની માહિતી. ફરી આવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. જય જવાન જય કિસાન. આભાર.